શિખર પર ધ્વજારોહણ કરશે। ધ્વજારોહણ પહેલા પ્રધાનમંત્રી મંદિરમાં પૂજા અર્ચના કરશે। ધ્વજારોહણ કાર્યક્રમને લઈને રામનગરી અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારાઈ છે। એટીએસ, એનએસજી તો સાથે સાથે સાયબરની ટીમ સહિતના જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે। તો આ તરફ અયોધ્યા નગરી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે। કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થશે। તો અનેક સાધુ સંતો અને મહાનુભાવોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે। ધ્વજારોહણ કાર્યક્રમને પગલે ભક્તોની ભારે અવરજવર પણ છે, ભક્તોનો જમાવડો છે અને રામલલ્લાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે। અભિજીત મુહૂર્ત અને જ્યારે રામ મંદિરના શિખર ઉપર 673 દિવસ પછી પ્રાણ પ્રતિષ્ઠાના ત્યારબાદ હવે ધ્વજારોહણ કરવામાં આવશે। અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એક એ ભવ્ય રામલલ્લાના દર્શન અને સાથે સાથે જ્યારે પ્રધાનમંત્રી મોદી અયોધ્યા ખાતે પહોંચ્યા હતા ત્યારે એક રોડ શો પણ કરવામાં આવ્યો, લોકોનું અભિવાદન પણ તેમણે ઝીલ્યું હતું અને ત્યારબાદ સપ્તર્ષિ મંદિર ખાતે તેઓ પહોંચ્યા હતા અને એ ભારતીય સંસ્કૃતિના જે મહત્તમ અને મહત્વપૂર્ણ જે વ્યક્તિત્વ કહેવાય એ છે સપ્તર્ષિ। અને સપ્તર્ષિ મંદિરે જઈને તેમણે દર્શન કર્યા, પૂજન અર્ચન કર્યું અને ત્યારબાદ હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવશે। તો પ્રધાનમંત્રી મોદી જ્યારે અયોધ્યા ખાતે પહોંચ્યા અને ત્યારે સબરી મંદિર તેમણે દર્શન કર્યા હતા। ત્યારબાદ સપ્તર્ષિ મંદિર ખાતે પહોંચ્યા હતા અને સપ્તર્ષિ મંદિર ખાતે પણ તેમણે 7 ઋષિઓના દર્શન કર્યા હતા અને હવે આગળના કાર્યક્રમ તરફ તેઓ આગળ વધશે। राम सभी को आज हम इसलिए इकट्ठे हुए हैं क्योंकि हमारे राम मंदिर जो हमारा ऐतिहासिक पल है 25 नवंबर आज तारीख है। प्रधानमंत्री के लिए हम स्वागत के लिए इकट्ठे हुए हैं, झंडा लेके, जय श्री राम के ध्वज लेके, कमल के ध्वज लेके, और हम आज बहुत उत्साह में हैं। हम सुबह 6:30 बजे हमारा मैसेज आया था, इसलिए उत्साह सुबह नहा धो के आए हैं। सब लोग जो आज का यूथ है बहुत उत्साह में है और मतलब बिना नहा तैयारी करके आए हैं। हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी आ रहे हैं आज, हम लोग को बहुत अच्छा लग रहा है और आज उनसे बड़ी उम्मीदें भी हैं कि हम लोग को अयोध्या वासियों को, उत्तर प्रदेश वासियों को कुछ न कुछ दे के जाएंगे। आज हम उनसे बड़ी उम्मीदें करके आज खड़े हुए झंडा लेके, भारत का झंडा लेके और भगवान श्री राम का झंडा लेके इस उम्मीद में खड़े हुए हैं कि नौजवान युवाओं के लिए कुछ न कुछ आज करेंगे जरूर। और हम राम मंदिर में आज ऐतिहासिक झंडा हमारे पूर्वज बताते हैं, हमारा घर अम्बेडकर नगर में, हम वहां से आए हैं। हमारे पिताजी, हमारे दादाजी बताते हैं कि राम मंदिर के लिए उन्होंने कितना संघर्ष किया है, उन्होंने कितनी तकलीफें सही हैं। हमारी दादी जी यहाँ तक कि हमारे दादाजी स्वयं पवन पांडे जो अम्बेडकर नगर के, उनके साथ वो खुद आए थे। पीएम मोदी के इंतजार में खड़े हैं हम लोग, वो आज आएंगे अयोध्या में, राम मंदिर में ध्वजारोहण करेंगे। हम लोग को बहुत अच्छा लगा, काफी पुराने बरसों की प्रक्रिया आज फिर से सुचारू होगी, इसलिए हम लोग बहुत 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 खुश हैं। दिशा परिवार जिंदाबाद। हम लोग यहाँ पे 7:45 पे खड़े, 7:45 पे खड़े, अभी 10 बजने वाले हैं। बहुत તો અમે આપને આ સીધા જ દ્રશ્યો અયોધ્યા ખાતેથી બતાવી રહ્યા છીએ। પીએમ મોદી અને ધ્વજારોહણ માટે પહોંચ્યા છે અને મંદિરના દર્શન કરી રહ્યા છે। સૌથી પહેલા તેઓ પહોંચ્યા ત્યારે એક રોડ શોનું આયોજન હતું ને ત્યારબાદ શબરી મંદિર ખાતે પહોંચ્યા હતા, ત્યારબાદ સપ્તર્ષિ મંદિર ખાતે પહોંચ્યા હતા। હવે જ્યારે માતા અન્નપૂર્ણા દેવી મંદિર ખાતે તેઓ પહોંચ્યા છે અને માતા અન્નપૂર્ણાના તેઓ દર્શન કરી રહ્યા છે, પૂજન અર્ચન માતા અન્નપૂર્ણાનું કરી રહ્યા છે। માતા અન્નપૂર્ણાનું પણ ભારતીય સંસ્કૃતિમાં એક ખાસ વિશેષ મહત્વ એ બતાવવામાં આવ્યું છે અને અમે આપને આ દ્રશ્યો માતા અન્નપૂર્ણા મંદિરના બતાવી રહ્યા છીએ। પીએમ મોદી મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા છે। હવે જ્યારે ધર્મ ધ્વજારોહણ જ્યારે અયોધ્યા મંદિરના શિખર પર થવા જઈ રહ્યું છે ત્યારે ખાસ તો આ ધજાનું પણ એક ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે। ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે ધજાની એ વિશેષતા શું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ધ્વજા ક્યાં બનાવાઈ છે। હવે ધ્વજા પર ખાસ એક પ્રતીક તમને જોવા મળશે, ઓમ
ઓમનું પ્રતીક રહેશે અને સાથોસાથ શુભ અને પવિત્રતાનું આ પ્રતીક માનવામાં આવે છે. ઓમનું પ્રતીક અને એકેશ્વરવાદનું ખાસ તો એ મહત્વપૂર્ણ પ્રતીક છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત એ ઓમને આપણી ભારતીય સંસ્કૃતિમાં, સનાતન ધર્મની સંસ્કૃતિમાં માનવામાં આવે છે. ત્યારે બધા દેવોની સંયુક્ત શક્તિ એ ઓમમાં રહેલી છે અને માટે જ આ ધર્મધ્વજા પર આ ખાસ ઓમની આકૃતિ આપણને જોવા મળશે. સાથે સાથે ભગવાન રામ એ સૂર્યવંશી હતા, સૂર્યવંશમાં તેમનો જન્મ થયો હતો, ત્યારે ધર્મધ્વજામાં સૂર્યનું પણ પ્રતીક ખાસ આપણને એ ધર્મધ્વજા પર જોવા મળશે. સૌથી મહત્વપૂર્ણ બાબત તેને કચનારનું વૃક્ષ પણ કોવીદાર વૃક્ષ એક આ બીજું ધજા ઉપર પ્રતીક આપણને જોવા મળશે. તો એનું પણ પ્રતીક કોવીદાર વૃક્ષ જે અયોધ્યા રાજવંશની એક ઓળખ હતું. જ્યારે અયોધ્યા રાજવંશ હતો અને તેની જે રામશલાકા જેને કહેવામાં આવે છે, રામધ્વજ, અને રામધ્વજમાં એ કોવીદાર વૃક્ષનું પણ ખૂબ મહત્વ. કોવીદાર વૃક્ષવાળા ધ્વજથી 22 ફૂટ લંબાઈ આ ધ્વજાની વિશેષતા રહેશે. ખાસ હવે ધજાની વિશેષતાની આપણે વાત કરી રહ્યા છીએ. 22 ફૂટ આ ધજાની લંબાઈ રહેવાની છે. ત્યારબાદ 11 ફૂટ એ ધજા પહોળી હશે અને આ ધજાના હવે લોકો દર્શન કરી શકશે, કારણ કે અભિજીત મુહૂર્ત અને અભિજીત મુહૂર્તમાં આ ધર્મધ્વજા લહેરાશે. સ્પેશિયલ પેરાશૂટ ફેબ્રિક અને રેશમી દોરાનો આ ધજાના કાપડમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ 161 ફૂટ ઊંચા શિખર પર લાગેલા 42 ફૂટના ધ્વજદંડ પર એ ધજાની વિશેષતા લહેરાશે. તો પીએમ મોદી એ મંદિર પરિસરમાં પહોંચી ગયા છે. લોકો પણ ત્યાં ઉપસ્થિત છે. તેમનું ખૂબ મહત્વપૂર્ણ આ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 672 કે 73 દિવસ પછી આ જ્યારે આયોજન થઈ રહ્યું છે, ત્યારે પીએમ મોદી મંદિર પરિસરમાં, અયોધ્યા રામ મંદિર અને અયોધ્યા રામ મંદિર પરિસરમાં પીએમ મોદીની ખાસ ઉપસ્થિતિ. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આ ખાસ આ અવસરનો લાભો મેળવવા માટે ત્યાં પહોંચ્યા છે. સાથોસાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મંત્રીમંડળની વિશેષ ઉપસ્થિતિ અને ત્યારબાદ સાધુ સંતો, દેશના ખૂણે ખૂણેથી સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્યારે વેદ મંત્રોનું પઠન ચાલી રહ્યું છે અને વેદ મંત્રોના પઠનની સાથે સાથે એક સકારાત્મક ઉર્જા મંદિર પરિસરમાં હરેક રામ ભક્ત અત્યારે એ માની રહ્યો છે, એને અનુભવી રહ્યો છે. અને સાથોસાથ જે કેટલાય દિવસોની જે રાહ હતી કે આખરે એ શિખર અને આ ધર્મ શિખર ઉપર હવે ધર્મધજા લહેરાશે. ભગવાન રામની એ ધજા લહેરાતી આપણને જોવા મળશે. શુભ અભિજીત મુહૂર્ત અને આ અભિજીત મુહૂર્ત અને તેમાં આ ધ્વજારોહણ એ મોદીના હસ્તે એ કરવામાં આવશે અને ધ્વજારોહણની આ શુભ ઘડીઓ ખૂબ નજીક હવે ધીરે ધીરે આવી રહી છે. એ પહેલા અમે આપને આ મંદિર પરિસરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ભક્તોનો જમાવડો છે મંદિર પરિસરમાં. હવે પીએમ મોદી અંદર અયોધ્યા મંદિર ખાતે અંદર પહોંચી રહ્યા છે, જ્યાં ભગવાન રામલલ્લાના તેઓ દર્શન કરશે. સાથે સાથે પૂજન અર્ચન પણ ભગવાન શ્રી રામનું તેઓ કરશે અને રામલલ્લાને પણ દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. અમે આપણે આ સીધા જ દ્રશ્યો અયોધ્યા મંદિર ખાતેના બતાવી રહ્યા છીએ અને જ્યાં સૌથી મહત્વપૂર્ણ બાબત પીએમ મોદી અંદર દર્શન માટે પહોંચી રહ્યા છે. હવે આ ધ્વજારોહણનો જે સમય નક્કી કરવામાં આવ્યો છે એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. અભિજીત મુહૂર્ત 11:47 થી 11:58 વાગ્યા દરમિયાન અને આ 11 મિનિટના વિશેષ મુહૂર્તમાં ગ્રહોની સ્થિતિ અત્યંત શુભ માનવામાં આવતી હોય છે અને એટલા જ માટે આ શુભ મુહૂર્તની એ પસંદગી કરવામાં આવી છે. અભિજીત મુહૂર્ત, જેને અજય મુહૂર્ત પણ એ કહેવામાં આવે છે, કે આ મુહૂર્તમાં કોઈ પણ સારા કામની એ શરૂઆત કરવામાં આવે તો એ કામ શ્રેયસ્કર એ ફળ આપતું હોય છે. ત્યારે એટલા માટે જ આ અભિજીત મુહૂર્ત એ ખાસ આ ધ્વજારોહણના ખાસ કાર્ય માટે એ રાખવામાં આવ્યું છે અને આજનો દિવસ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. વિવાહ પંચમી છે, શુભ દિવસ છે. ભગવાન રામ અને સીતાનો લગ્નોત્સવ એટલે આ વિવાહ પંચમી અને આજના શુભ દિવસે અયોધ્યા મંદિરના શિખર ઉપર ધર્મધ્વજા એ લહેરાતી આપણને જોવા મળશે. વૈદિક આચાર્યોની ઉપસ્થિતિ, ખાસ વેદ મંત્રોનું અત્યારે ગુંજન ચાલી રહ્યું છે, પઠન ચાલી રહ્યું છે અને એની ગુંજ અત્યારે મંદિર પરિસરમાં લોકોના મન સુધી અંદર ઉતરી રહી છે અને એક આનંદ લોકો અનુભવી રહ્યા છે. દૂર દૂરથી ભક્તો અયોધ્યા મંદિર ખાતે પહોંચ્યા છે. હવે સીધા જ મંદિર અંદરના અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. પીએમ મોદી અત્યારે ત્યાં અંદર મંદિરમાં પહોંચ્યા છે. રામલલ્લાના તેઓ દર્શન કરશે. મંદિરને પણ સુંદર શણગારવામાં આવ્યું છે, ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. બહારના દ્રશ્યો, અંદરના દ્રશ્યો
તો ભવ્યાતિ ભવ્ય શણગાર ભગવાન શ્રી રામનો, રામલલ્લાનો અને વેદ મંત્રના આ પાઠ સાથે સૌથી પહેલા પવિત્રીકરણ અને ત્યારબાદ હવે પૂજન અર્ચન કરવામાં આવશે. ધજાની વિશેષતાની પણ અહીંયા નોંધ લેવા જેવી છે. 22 ફૂટ લંબાઈ આ ધજાની રહેવાની છે. સ્પેશિયલ પેરાશૂટ ફેબ્રિક્સનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આજનો આ શુભ દિવસ અને હવે શુભ ઘડીઓ નજીક આવી રહી છે. सूराचक्षसोऽद्विषवेनो देवा अवसागामन्निहा भद्रं कर्णेभिः श्रेणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्जयतराः स्थिरैरङ्गैस्तुष्टुवाग्गोंसस्तानो भिर्व्यासे माहि देवहितं जदायुः हरिः ॐ राम नाम ले अकाल मृत्युहरणं सर्वव्याधि विनाशनं श्रीराम शरणपादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते. अकाल मृत्युहरणं सर्वव्याधि विनाशनं श्रीराम शरणपादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते.
તો ધ્વજારોહણની શુભ ઘડીઓ હવે નજીક આવી રહી છે. શંખના દિવ્ય ધ્વનિનો આ અવાજ અને વાતાવરણમાં એક સકારાત્મક પરમાણુઓની એ અનુભૂતિ કરાવી રહ્યો છે. દૂર દૂરથી ભક્તો ઉમટ્યા છે, શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. તો પીએમ મોદી રામ મંદિરમાં, સાથે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, તેમની સાથે રામ દરબારના તેમણે દર્શન કર્યા, પૂજન અર્ચન કર્યું. અને હવે જે મુખ્ય ગર્ભગૃહ કે જ્યાં રામ લલ્લાને બિરાજમાન કરવામાં આવ્યા છે, એવું કહેવાય છે કે આ એ સ્થળ છે જ્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. એ સ્થળ પર હવે જે મુખ્ય ગર્ભગૃહ છે ત્યાં પીએમ મોદી આવી પહોંચ્યા છે. मेधां मे वरुणो ददातु मेधामग्निः प्रजापतिः मेधामिन्द्रश्च वायुश्च मेधां धाता ददातु मे स्वाहा. તો ભગવાન શ્રી રામ માટે ચામર લઈને આવ્યા છે તેમના હસ્તે, અને ચામર ભગવાનને અર્પણ કરવામાં આવ્યું છે. સુંદર શણગાર ભગવાન શ્રી રામનો, રામલલ્લાનો કરવામાં આવ્યો છે. અને હવે તેઓ પૂજન અર્ચન કરશે ભગવાન શ્રી રામલલ્લાનું. અને રામ દરબારના પણ તેમણે દર્શન કર્યા, ત્યાં પૂજા અર્ચના કરી, સાથે આરતી ઉતારી. અને હવે મુખ્ય ગર્ભગૃહ અયોધ્યા રામ મંદિરનું, જ્યાં રામલલ્લાને બિરાજમાન કરાવવામાં આવ્યા છે. અને જ્યાં એક 8 વર્ષના બાળક રામના એ દર્શન ભક્તો કરતા હોય છે. અને ત્યાં પીએમ મોદીની ઉપસ્થિતિ સાથે ભાગવત, પૂજન અર્ચન ભગવાન શ્રી રામલલ્લાનું વિધિવત રીતે પૂજન અર્ચન કરાવવામાં આવ્યું છે. વેદ મંત્રોની ધ્વનિ ગુંજી રહી છે મંદિર પરિસરમાં. સાથે સાથે શ્રદ્ધાળુઓની પણ વિશેષ ઉપસ્થિતિ. દૂર દૂરથી, દેશના ખૂણે ખૂણેથી સાધુ સંતોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે. સાધુ સંતો પણ પહોંચ્યા છે. અને વિશેષ જે અભિજીત મુહૂર્ત, અને આ અભિજીત મુહૂર્તમાં, અને આજનો દિવસ ખાસ એટલા માટે છે, મંગળ કરે મંગલ. અને આજે પ્રભુ શ્રીરામ અને માતા સીતાની આજે વિવાહનો દિવસ, અને એટલા માટે વિવાહ પંચમી પણ કહેવામાં આવે છે. વિશેષ અભિજીત મુહૂર્ત 11:47 થી 11:58 અને દરમિયાન ધ્વજારોહણ થશે. આ 11 મિનિટના વિશેષ મુહૂર્તમાં ગ્રહોની સ્થિતિ એ અત્યંત શુભ માનવામાં આવતી હોય છે. અને વિવાહ પંચમીનો આ ઉત્સવ, આ વિવાહ પંચમીનો આજે શુભ દિવસ, ભગવાન રામ અને સીતાનો લગ્નોત્સવ, એટલે આ વિવાહ પંચમી. અને રામલલ્લાના તેઓ દર્શન કરી રહ્યા છે, પૂજન અર્ચન, વેદ મંત્રો ગુંજી રહ્યા છે, આરતી ઉતારવામાં આવી રહી છે. અને ત્યારબાદ હવે પીએમ મોદી ધ્વજારોહણ સ્થળ તરફ તેઓ આગળ વધશે. અને અભિજીત મુહૂર્તમાં મંદિર પર આપણને ધર્મધ્વજા લહેરાતી જોવા મળશે. चन्द्रमामनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखा दग्निरजायत. તો આ દિવ્ય ધ્વનિઓ જ્યારે મંદિરમાં ગુંજી રહી છે, એક સકારાત્મકતાનો અનુભવ દરેક ભક્તને થઈ રહ્યો છે. વિશેષ વેદ મંત્રોથી ભગવાનની સ્તુતિ, ભગવાનનો પાઠ અને ભગવાનનું પૂજન અર્ચન. नमः साधुवादनिकषणाय नमो ब्रह्मण्यदेवाय महापुरुषाय महाराजाय नमः. कृपारत्नाकराय भगवते श्रीरामचन्द्राय नमः. चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि, नमस्करोमि. તો બ્રહ્માંડિક અસ્તિત્વને સમર્પિત કરનારા દિવ્ય મંત્ર, દિવ્ય પુરુષ સૂક્તથી પૂજન અર્ચન, ભગવાન શ્રી રામલલ્લાનું મંત્ર પુષ્પાંજલિ, અને ત્યારબાદ ધ્વજારોહણ, અભિજીત મુહૂર્ત. અને એ શુભ મુહૂર્તમાં ધ્વજારોહણ થશે.
તો અત્યારે ખૂબ સુંદર દ્રશ્ય, કારણ કે રામલલ્લા દેખાઈ રહ્યા છે. ભવ્ય શણગાર ભગવાન શ્રી રામલલ્લાનો કરવામાં આવ્યો છે. અને કેટલાય દિવસની આ રાહ, 673 દિવસ, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા અને ત્યારબાદ આજે 673 દિવસ, અને એ પછી જ્યારે અયોધ્યા મંદિરના શિખર પર ધર્મધ્વજા એ લહેરાશે, લોકો એ આનંદની ઘડીઓના સાક્ષી બનવા માટે એ લાલાયિત થતા હોય તેવા દ્રશ્યો. મોટી સંખ્યામાં લોકોની, શ્રદ્ધાળુઓની ખાસ વિશેષ ઉપસ્થિતિ, અને ત્યારબાદ ધર્મધ્વજા એ મંદિર પર આપણને લહેરાતી જોવા મળશે. અમે આપને આ સીધા જ દ્રશ્યો રામ મંદિર, અયોધ્યા રામ મંદિરથી બતાવી રહ્યા છીએ. અયોધ્યા રામ મંદિરનું આ પરિસર, સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ. ધ્વજારોહણ પહેલા તેમણે ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કર્યા, સાથે સાથે રામ દરબારના દર્શન કર્યા, અને અભિજીત મુહૂર્ત અને રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ. बेटा तेरे